સમાચારમાં વાત હવે રાજ્યના સમાચારની કરીએ। ખેડાના ગળતેશ્વર નજીક ખાનગી બસ પલટી હોવાની વિગતો છે। પ્રાથમિક માહિતી મુજબ બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ પલટી મારી ગઈ। અકસ્માત સમયે બસમાં 55 થી વધુ મહિલાઓ અને બાળકો સવાર હતા, જેમાં અનેક લોકોની ઈજાઓ પહોંચી છે। સેવાલિયા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા। ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે સેવાલિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બસ સાણંદના ઈયાવાથી ગળતેશ્વર જઈ રહી હતી। 2 કરતા વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોટી જાનહાનિ ટળી હોવાનું પણ જાણવા મળ્યું છે। અમારા સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઉમંગ, શું અપડેટ આપની પાસે? બિલકુલ હિના, જે પ્રકારે ચોક્કસથી કહી શકે કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસની અંદર ડાકોરનું જે ગળતેશ્વર છે, ગળતેશ્વરની અંદર મહીસાગર નદીમાં સ્નાન કરવાનું મહત્વ રહેલું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં સ્નાન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે જે ધોળકા તાલુકાનું સાણંદ તાલુકાનું ઈયાવા ગામ છે, એવા ગામથી એક બસ ભરીને મહિલાઓ અને બાળકો ત્યાં સ્નાન કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન જે બસ હતી, લશ્કરી બસની બ્રેક ફેલ થતા બસ પલટી ગઈ હતી। આ બસ પલટી જવાના કારણે અંદાજિત 5 થી 6 લોકોને ગંભીર ઈજા તેમજ બાકીના લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। જોકે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અકસ્માતની અંદર અત્યારે એક વ્યક્તિનું મોત થયાના પણ પ્રાથમિક અહેવાલ અત્યારે મળી રહ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે બસ પલટી, ત્યારે તેને સારવાર માટે સેવાલિયા સીએસસી કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા। સેવાલિયા સીએસસી પર કોઈ પણ જાતના ડોક્ટર હાલ હાજર ન હોય, જેના કારણે તમામ પેશન્ટને ગોધરા સુધી રેફર કરવાની ફરજ પડી। એટલે કહી શકાય કે સીએસસી પર ડોક્ટર ન હોવાના કારણે જે સારવાર છે તેની અંદર મુશ્કેલ સર્જાઈને હાલમાં સમગ્ર જે લોકો છે તેમને સારવાર આપવામાં આવેલી છે। જી ના, બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચાર રાજકોટમાંથી। ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કેટલાક કાયદાના સંઘર્ષમાં આવેલા કેટલાક સગીરો લાપતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ અધિકારીઓ દ્વારા તપાસો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તો રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કેટલાક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો લાપતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક પાસેથી પૂરી વિગત જાણીએ। હાર્દિક, શું વિગત મળી રહી છે આપની પાસે કે સગીરો આખરે ક્યાં ગયા? પોલીસ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, શું અપડેટ આપી રહ્યા છે અધિકારીઓ? હાર્દિક, ચોક્કસથી હિના, હું આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા અત્યારે હાલ જે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, એમના દ્વારા અત્યારે જે છે તપાસ કરવામાં આવી રહી છે। હાલ જે બાળ સંરક્ષણ ગૃહ છે તેમના અંદરના દ્રશ્યો પણ હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। 11 જેટલા જે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો છે તે અત્યારે જે છે તે ગુમ થયા છે। અત્યારે અંદરના જે દ્રશ્યો છે તે આ બાળ સંરક્ષણ ગૃહ છે। સામાન્ય રીતે અહીંયા જે છે જે દ્રશ્યો જોઈ શકો છો, અંદરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ આ જે સમગ્ર પટાંગણ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે અહીંયા જે છે અત્યારે કોઈ બહાર જે કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા નથી જોવા મળી રહી। હું આપણને અહીંના જે કેમ્પસ છે, કેમ્પસના અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ। આ જે બાળ સંરક્ષણ ગૃહ છે, અહીંથી 11 જેટલા બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય તે ગુમ થયા છે। બીજી તરફ આ જે છે પટાંગણ, ત્યાં અત્યારે અહીંયા સીસીટીવી કેમેરા પણ જે છે એ લગાડવામાં આવ્યા છે। બીજી તરફ હાલ જે રીતના અંદરના જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। પોલીસ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। અંદરના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે અહીંયા જે અલગ અલગ અધિકારીઓ છે તે અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરમાં જે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે અને બાળકો ક્યાં ગયા, આજે કેવી રીતના ગયા, તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ હાર્દિક, ખૂબ ચિંતાજનક આ અહેવાલ સામે આવ્યા છે કે સગીરો લાપતા થઈ ગયા છે। ત્યાંની સિક્યુરિટી સામે પણ હવે એટલા સવાલો ઉભા થાય છે, આવી રીતે સગીરો લાપતા થઈ જાય છે। હાર્દિક, ચોક્કસથી જે રીતના અહીંયા સીસીટીવી કેમેરા છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે સીસીટીવી કેમેરા છે તે અત્યારે લગાડવામાં આવ્યા છે। જે રીતે આ સમગ્ર પટાંગણ છે ત્યાં અહીંયા ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે જે રીતના 11 જેટલા જે કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓ છે તે ક્યાં ગયા છે, કેમ કે આસપાસમાં પણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલો છે। હાલ અત્યારે અહીંયા ઉચ્ચ અધિકારીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે અહીંયા અત્યારે અધિકારીઓ પહોંચ્યા છે, અહીંયા બાળકો છે જે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું।
કોણ હતું, કોણ બારે ગયું હતું? भाग गया था 6 बंदा। 6 બંદે. એટલે આ શું કરવા માટે ગયા હતા બારે? क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का, ऐसा बोला था। दूसरा बंदा कहाँ से गए थे? इधर से। यहाँ पे पुलिस की व्यवस्था रहती है? આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલો જે બાળક છે તેમને પણ અત્યારે પોલીસ જે છે અંદર લઈ ગઈ છે. ક્યાંક જે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર મામલે છે તે અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ દિશાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ કોપીરાઇટ વિવાદની. સાળંગપુર ધામ મૂર્તિ કોપીરાઇટ વિવાદ વકર્યો. કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજ લાલઘુમ. સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ગુજરાત મહામંત્રી દિનેશભાઈ રાવલે મંચ પરથી કોપીરાઇટ મુદ્દે ઠરાવ પસાર કર્યો. કહ્યું સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ખુલ્લી ચેતવણી. દિનેશભાઈએ કહ્યું કે વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને સંબોધીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો આ લડાઈ માત્ર જિલ્લા કે તાલુકા પૂરતી સીમિત નથી રહી, પરંતુ ગુજરાતના ગામે ગામ સુધી લઈ જવામાં આવશે. બેઠકમાં બ્રહ્મ સમાજે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો. હર હર મહાદેવના નારા સાથે આ ઠરાવને મંજૂરી આપવામાં આવી. આ તરફ પાલનપુર એમએલએ અનિકેત ઠાકરે મંચ પરથી પ્રતિક્રિયા આપી. કહ્યું કોઈ ચીજ વસ્તુની પેટર્ન હોય, હનુમાન દાદાની થોડી હોય, સફરજન કે કેસર કેરીની પેટર્ન હોય, પણ ભગવાનની પેટર્ન ન હોઈ શકે. તો સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ કહ્યું કે વેપાર અર્થે ભગવાનના પેટર્ન કરાવે એ બ્રહ્મ સમાજ સંખી નહીં લે. આ ટ્રેડમાર્ક થશે તો કથાકારો પર હુમલો થશે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો મહંતો સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે. અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ. જો આને મંજૂરી આપવી હોય તો ભરતભાઈ અશ્વિનભાઈને વિનંતી કરું છું કે મંજૂરી આપે, ઠરાવને મંજૂરી આપે. નમઃ પાર્વતી પતે. અને ભગવાનની પેટર્ન આ ખૂબ મોટો વિષય. કોઈ વસ્તુની હોય, સફરજનની હોય પેટર્ન, કેસર કેરીની પેટર્ન હોય, એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે જ. એટલે એ વિષય પણ આપણે સંપૂર્ણ સમજીએ. તો બેઠકમાં બ્રહ્મ સમાજે આ ઠરાવ પસાર કર્યો છે. સાળંગપુર ધામ મૂર્તિ કોપીરાઇટનો વિવાદ હવે વકર્યો છે. સાધુ સંતોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. ભગવાન પર કોઈ કોપીરાઇટ ન હોઈ શકે તેવી બાબતો પણ કેટલીક સ્પષ્ટ કરવામાં આવી છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ચેતવણી પણ છે અને આ સાથે વેપાર અર્થે ભગવાનના પેટર્ન કરાવે એ બ્રહ્મ સમાજ સંખી નહીં લે. આ ટ્રેડમાર્ક થશે તો કથાકારો પર હુમલા થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી. પરંતુ હાલ જે આખો કોપીરાઇટનો મામલો છે તેને લઈને બ્રહ્મ સમાજ લાલઘુમ છે. કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજે ઠરાવ પણ પસાર કર્યો છે અને હાલ તો આખો જે મામલો છે એ ગરમાયો છે. આપને જણાવી દઈએ કે સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ગુજરાત મહામંત્રી દિનેશભાઈ રાવલે મંચ પરથી કોપીરાઇટ મુદ્દે ઠરાવ પસાર કર્યો. સ્વામિનારાયણ સંતોને બ્રહ્મ સમાજની ખુલ્લી ચેતવણી છે અને કહ્યું કે વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, જે હવે સહન કરવામાં નહીં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોને સંબોધીને કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો આ લડાઈ માત્ર જિલ્લા તાલુકા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતના ગામે ગામ સુધી લઈ જવામાં આવશે. આવી ચીમકી ઉચ્ચારી છે. બેઠકમાં બ્રહ્મ સમાજે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો. હર હર મહાદેવના નારા સાથે ઠરાવને મંજૂરી. હીન પ્રવૃત્તિમાં મુકતા હોય અને પોતાના વેપાર ધંધા અર્થે આવા ભગવાનના પણ પેટર્ન કરાવતા હોય તો ત્યારે બ્રહ્મ સમાજ આ વસ્તુ સાખી લે નહીં. કષ્ટદેવ ભગવાન છે એ ભગવાન હનુમાનજીના 1008 નામ પૈકીનું છે.
સારંગપુર ગામ છે એ ગામ લોકોનું છે, સામાન્ય પ્રજાનું છે, કોઈ એક વ્યક્તિ સંસ્થા કે મંડળીની માલિકીનું નથી. તો એની કોઈ પણ વ્યક્તિ સંસ્થા મંડળી કે ટ્રસ્ટ છે પેટન્ટ કરાવી શકાય નહીં, એના વ્યાપાર અર્થે મૂકી શકે નહીં. આ જો ટ્રેડમાર્ક થઈ જશે તો શું થશે? આપણા કથાવાચકો પર હુમલો થશે. કેમ? તો કે એનો ફોટો મૂકીને કથા નહીં થાય. ફોટો ફ્રેમ કરીને જે ભગવાનને છબી વિતરણ કરે છે એ લોકોને પણ નુકસાન થશે. એની પેટર્ન આપવી પડશે.